નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ફ્રેનલ બાય પ્રિઝમ અને તેની રચના અને તેનાથી મળતું આપણે વ્યતિકરણની ચર્ચા કરી હતી. આજે આપણે કંપ વિસ્તારના વિભાજન દ્વારા મળતું વ્યતિકરણ જોવાનું છે. શું કંપ વિસ્તારના વિભાજન દ્વારા મળતું વ્યતિકરણ? તો કંપ વિસ્તારના વિભાજન દ્વારા મળતું વ્યતિકરણ એટલે કે જ્યારે કોઈ આપણે પારદર્શક સપાટી હોય તેના ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે થોડું શું થાય છે, વક્રીભવન થાય છે અને થોડુંક પરાવર્તન થાય છે. તેનાથી આપણને શું મળે છે? કંપ વિસ્તાર મળે છે. તો થોડુંક પરાવર્તન થાય અને થોડુંક વક્રીભવન થાય તો એ બંને કેવા સુસંબંધ વક્રીભવનો ધરાવે છે. એટલે કે તેના પરથી આપણે શું પાતળા સ્તર દ્વારા રચાતું વ્યતિકરણ, તેના બે પ્રકાર આવશે: પાતળા સ્તર દ્વારા રચાતું પરાવર્તિત વિભાગમાં વ્યતિકરણ અને પાતળા સ્તર દ્વારા રચાતું પારગમન વિભાગમાં વ્યતિકરણ. તો આપણે પહેલું જોઈએ કે પાતળા સ્તર દ્વારા રચાતું વ્યતિકરણ તે કઈ રીતના આવે છે. તો આપણને આ શું એક આકૃતિ આપી દીધેલું છે અને આ પાતળું સ્તર છે, તેના ઉપર શું આ પ્રકાશ ઉદ્ગમ આ એસ છે, તેના ઉપર શું પ્રકાશ આપાત કરવામાં આવે છે. ત્યારે એ બી અને ડીઈ બંને કેવા કિરણો, પરાવર્તિત કિરણો પામે છે. અને આ પ્રકાશ ઉદ્ગમને જ્યારે અહીંયા પાતળા સ્તરમાં આપાત કરવામાં આવે ત્યારે સીજી અને એફજી બંને કેવા વક્રીભૂત તરંગો પામે છે. તો આપણે જાણીએ કે આકૃતિમાં હવામાં એક પાતળા સ્તરની માધ્યમની જાડાઈ કેટલી? માધ્યમની જાડાઈ ટી અને વક્રીભવનાંક એનો કેટલો છે? મ્યુ. વક્રીભવનાંક મ્યુ અને જાડાઈ તેની ટી આપેલી છે. આ સપાટી ઉપર એકરંગીય પ્રકાશનું મુખ્ય તરંગ એસ એ એટલે કે આ એસ એ ને કેટલો કોણ બનાવે છે? આઈ જેટલા કોણે જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે થોડાક વિભાગમાં શું થાય છે? એટલે કે થોડાક કિરણો પરાવર્તિત પામશે અને થોડાક કિરણો શું વક્રીભૂત કિરણો પામે છે. તો આકૃતિમાં એસ એ એટલે કે એ બી અને સી ઈ બંને કેવા પામશે? પરાવર્તિત કિરણો પામે છે. અને બીજું છે કે સીજી અને એફ એચ બંને કેવા પામે છે? વક્રીભૂત તરંગો પામે છે. એટલે કે થોડાક વિભાગમાં શું થાય છે? એટલે કે થોડુંક તેનું પરાવર્તન થાય છે અને થોડાક કિરણોનું શું થાય છે? તેનું વક્રીભૂત કિરણો પામે છે. હવે જો આ સ્તર આપ્યું આપણને કેટલું ટી આપેલું છે, જો સ્તરની જાડાઈ ઘટાડવામાં આવે એટલે કે 0.1 mm ના ક્રમની હોય છે, પણ જો 0.1 mm થી ઓછી કરવામાં આવે તો બિંદુ એ અને બિંદુ એ રહ્યું એ શું ડીની નજીક, એટલે કે આ અને આ બંને વચ્ચેનું અંતર જે એટલું છે પછી કેટલું ઓછું થઈ જાય છે. એટલે કે બિંદુ એ અને ડી બંને કેવા નજીક આવી જાય છે. એટલે આપણી આંખની રેટિનામાં એક સાથે દાખલ થાય છે અને સંપાતીકરણ અનુભવે છે. એટલે આપણને શું મળે છે? પાતળા સ્તર દ્વારા રચાતું વ્યતિકરણ. હવે આપણે શું જોવાનું છે કે પાતળા સ્તર દ્વારા પરાવર્તિત વિભાગમાં રચાતું વ્યતિકરણ. તો આકૃતિમાં શું દર્શાવ્યું છે? પાતળા સ્તર દ્વારા પરાવર્તિત વિભાગમાં રચાતું વ્યતિકરણ. આ આપણું શું છે? પાતળું સ્તર. તેનો વક્રીભવનાંક કેટલો થાય છે? તેનો વક્રીભવનાંક કેટલો? મ્યુ જેટલો થાય છે. આ તેની સ્તરની જાડાઈ કેટલી? ટી. જ્યારે આ પ્રકાશનું શું થાય છે? ઉદ્ગમ. એટલે કે આ પ્રકાશના ઉદ્ગમ એટલે કે આ પાતળા સ્તર ઉપર શું આપણે પ્રકાશ દાખલ કરવામાં આવે ત્યારે અંશતઃ પ્રમાણમાં એટલે કે એ અને બી, ડી અને ઈ બંને કિરણોનું શું થાય છે? પરાવર્તિત કિરણો મળે છે. અને એવી જ રીતે અહીંયા સી, જી, એફ અને એચ એ બંને કેવા વક્રીભૂત કિરણો મળે છે. હવે આપણે આમાં શું મેળવવાનું છે? આનો પથ તફાવત આપણે મેળવવાનો છે. તો હવામાં વેગ કેટલો હોય? એટલે કે હવામાં પ્રકાશનો વેગ કેટલો હોય? v0 જેટલો હોય છે. તો અહીંયા am સુધી પહોંચતા લાગતો સમય ટી જેટલો છે અને અંતર કેટલું થાય છે? અંતર બરાબર am અને સમય કેટલો? t1. તો વેગ બરાબર શું થાય? વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો વેગ કેટલો? v0, અંતર am જેટલું, સમય t1 ને સૂત્રનો કરતા બનાવતો am/v0. આ આપણને શું મળી ગયો? એક સમય મળી ગયો. હવે માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો થાય છે? v. એટલે કે
માધ્યમમાં પ્રકાશનો વેગ v છે ત્યારે લાગતું અંતર કેટલું છે AC અને CD, એટલે કે આટલું અંતર કાપતા લાગતો સમય કેટલો થાય છે t2 સમય લાગે છે। તો આના જ રીતે t2 બરાબર શું થાય છે અંતર કેટલું AC પ્લસ CD અપોન વેગ કેટલો v। હવે આપણે શું મેળવવાનું છે પથ તફાવત, એટલે કે આ બંનેની t2 માઇનસ t1, એટલે આપણને શું મળી જશે તેનો પથ તફાવત। તો પથ તફાવત બરાબર t2 માઇનસ t1 ઇન્ટુ v0। તો પથ તફાવત એમ નામ t2 ની વેલ્યુ કેટલી આપણી પાસે AC પ્લસ CD અપોન v માઇનસ AM અપોન v0, અને આ v0 હતા જ, હવે આ v0 રહ્યા એને શું આપણે અંદર ગુણી દઈએ તો શું આવશે AC પ્લસ CD અપોન v ઇન્ટુ v0 માઇનસ AM। v0 શું થઈ જાય છે અહીંયા સાથે ગુણાય એટલે કેન્સલ, તો v0 અપોન v ઇન્ટુ AC પ્લસ CD માઇનસ AM, આને ઇક્વેશન નંબર 1 કહી દો। પરંતુ મ્યુ એટલે કે વક્રી ભવનાંક બરાબર શું થાય v0 અપોન v, એટલે કે મ્યુ ઇન્ટુ શું આવશે AC પ્લસ CD માઇનસ AM। આ આપણો શું મળી ગયો પથ તફાવત, જ્યાં મ્યુને શું કહેવામાં આવે છે સ્તરનો માધ્યમનો વક્રી ભવનાંક। મ્યુ આપણે કીધું કે મ્યુને શું કહેવાય વક્રી ભવનાંક કહેવામાં આવે છે। હવે આકૃતિમાં જોવો કે ACN એટલે કે આ ત્રિકોણ અને CND બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે, એટલે કે બંને ત્રિકોણ કેવા છે સમાન છે। તો આ બંને ત્રિકોણ સમાન છે તો AN બરાબર શું થાય ND, એટલે કે આટલું અંતર હોય એટલું આટલું હોય, અને આ AC બરાબર શું થાય CD। એટલે કે શું કીધું ત્રિકોણ કયા ત્રિકોણ ACN અને ત્રિકોણ DCN કેવા છે એકરૂપ છે। તો આપણે શું કીધું તું AC બરાબર શું થતું તું CD અને AN બરાબર શું થાય છે ND। તો આપણું આ પદ તફાવતનું સૂત્ર શું મ્યુ ઇન્ટુ અહીંયા શું AC પ્લસ CD માઇનસ AM, પરંતુ AC અને CD બંને કેવા છે સમાન, તો અહીંયા AC પ્લસ AC એટલે શું થઈ જાય છે 2AC માઇનસ AM, આને સમીકરણ નંબર 2 કહી દો। હવે આપણે ત્રિકોણ લેવાનો છે ACN, કયો ત્રિકોણ ACN ત્રિકોણ લેવાનો છે, તેનો ખૂણો કેટલો બને છે R જેટલો બને છે। તો આમાં cos R એટલે કે શું હું R નું cos R મળું તો R cos θ બરાબર શું થાય પાસેની બાજુના છેદમાં કર્ણ, તો આમાં cos R પાસેની બાજુ કઈ થાય છે એની NC અને કર્ણ કયો થાય છે AC। તો ત્રિકોણ ACN માં શું આવશે cos R શું આવશે CN અપોન AC। તો cos R CN એટલે શું થઈ જાય છે આખું સ્તર, તો સ્તરની જાડાઈ કેટલી છે T, એટલે કે T અપોન AC। AC ને સૂત્રના કરતા બનાવતા AC બરાબર T અપોન cos R, આની ઇક્વેશન નંબર 3 કહી દો। હવે એના જ ત્રિકોણમાં કયો ત્રિકોણ ACN માં શું મેળવવાનું છે tan R એટલે શું થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો tan R અને સામેની બાજુ કઈ AN અને તેની જ રીતે CN, એટલે કે tan R બરાબર શું થાય છે tan R બરાબર AN અપોન CN થશે, AN અપોન CN થશે। આમાં AN ને સૂત્રનો કરતા બનાવો તો CN અહીંયા ગુણાઈ જાય, એટલે AN બરાબર CN ઇન્ટુ tan R, પરંતુ CN એટલે કે આ CN એની સ્તરની આ શું છે આખો આપણો CN, તો CN એટલે શું થાય છે તેની સ્તરની જાડાઈ કેટલી છે T જેટલી, એટલે CN ની જગ્યાએ હું શું લખી શકું T। તો AN બરાબર શું T tan R, આની ઇક્વેશન નંબર
4 કહી દો। હવે આપણે બીજો ત્રિકોણ લેવાનો છે। કયો લેવાનો છે? ADM। હવે આ ત્રિકોણ લ્યો ADM। એમાં શું આપણે સાઇન, આમાં ખૂણો કેટલો બને છે? I જેટલો। તો એમાં શું મેળવવાનું છે? સાઇન I। સાઇન I એટલે શું થાય? સામેની બાજુના છેદમાં કર્ણ। તો આની સામેની બાજુ કઈ થાય છે? AM। અહીંયા ખૂણો બને તો એની સામેની બાજુ કઈ? કર્ણ। અને આ નીચે શું આવશે? AD। AD ની જગ્યાએ શું લખી શકું? AN પ્લસ ND। તો ત્રિકોણ કયો આવશે? ADM। ત્રિકોણ ADM બરાબર શું? કેટલો ખૂણો બને છે? I હોવાથી તો સાઇન I બરાબર શું થાય? AM અપોન AD થશે। AM ને સૂત્રના કરતા બનાવો તો AD ઇન્ટુ સાઇન I, પરંતુ AD ની જગ્યાએ મેં કીધું એમ શું લખી શકું? AN પ્લસ ND। એટલે કે AM બરાબર AN પ્લસ ND સાઇન I। હવે AN અને ND તો બંને કેવા છે? આ AN, આ આટલું AN અને આટલું ND બંને કેવા છે? સમાન। તો ND ની જગ્યાએ શું હું AN લખી શકું? એટલે કે AN પ્લસ AN ઇન્ટુ સાઇન I। AN અને AN એટલે કે 2AN ઇન્ટુ સાઇન I। શેની બરાબર મળ્યું? AM બરાબર આપણને મળી ગયું। હવે આપણે અહીંયા શું? AN ની વેલ્યુ એટલે કે 2, AN ની વેલ્યુ કેટલી અહીંયા મળી? T10R એટલે કે T10R ઇન્ટુ સાઇન I। આની ઇક્વેશન નંબર 5 કહી દો। હવે આપણું પથ તફાવતનું સૂત્ર શું હતું? પથ તફાવત આપણને મળ્યું હતું, શું મળ્યું હતું? કે મ્યુ 2AC માઇનસ AM। આ આપણો AM અને AC આપણને શું મળ્યું? અહીંયા આપણને શું મળ્યું હતું? AC કેટલું મળ્યું હતું? T અપોન કોસ R। એટલે કે મ્યુ એમ નામ 2M નામ AC એટલે શું આવશે? T અપોન કોસ R માઇનસ AM એટલે શું આવશે? 2T tan R ઇન્ટુ સાઇન I। હવે પથ તફાવત બરાબર મ્યુ T અપોન કોસ R માઇનસ 2T એમ નામ tan R એટલે હું શું લખી શકું? tan એટલે સાઇન અપોન કોસ, પણ અહીંયા શું છે? tan R। તો શું આવશે? સાઇન R અપોન કોસ R ઇન્ટુ સાઇન I। હવે આને ઇક્વેશન નંબર 6 કહી દો। હવે તમારે 12મા ધોરણમાં આવી ગયું સ્નેલનો નિયમ। સ્નેલના નિયમ પ્રમાણે શું થાય? સ્નેલના નિયમ પ્રમાણે સ્નેલનો નિયમ શું થાય છે? સ્નેલના નિયમ પ્રમાણે N1 sin θ1 બરાબર N2 sin θ2 થાય। એટલે કે N1 sin θ1 N2 sin θ2 થાય। હવે N1 એટલે 1 લઈ લો, sin θ1 એટલે sin I અને N2 એટલે મ્યુ sin θ2 એટલે કે sin R। એટલે શું આવ્યું? sin I બરાબર મ્યુ sin R। હવે આપણો પથ તફાવતનું આપણને છેલ્લે સૂત્ર શું મળ્યું હતું? પથ તફાવત બરાબર 2 μt અપોન કોસ R માઇનસ 2t સાઇન R અપોન કોસ R ઇન્ટુ સાઇન I। તો સાઇન I બરાબર શું મળ્યું? મ્યુ સાઇન R। એ હું મૂકી દઉં તો શું? 2 μt અપોન કોસ R માઇનસ 2t સાઇન R અપોન કોસ R એમ નામ। સાઇન I નું સૂત્ર શું? સાઇન I બરાબર આપણને શું મળ્યું? મ્યુ ઇન્ટુ સાઇન R। શું મળ્યું? મ્યુ ઇન્ટુ સાઇન R। હવે આ બંનેમાંથી શું કોમન નીકળે? 2 છે, t છે, મ્યુ છે અને કોસ R એટલે કે 2 μt અપોન કોસ R એટલું શું કોમન? અહીંયા શું વધશે? 1 અને માઇનસ અહીંયા સાઇન R ઇન્ટુ સાઇન R
તો 2 મ્યુ ટી અપોન કોસ આર 1 માઇનસ સાઇન આર ઇન્ટુ સાઇન આર એટલે શું લખી શકું સાઇન સ્ક્વેર આર. તો શું આવશે 2 મ્યુ ટી કોસ આર ઇન્ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું લખી શકાય કોસ સ્ક્વેર થીટા એટલે હું અહીં લખી શકું કોસ સ્ક્વેર આર. અહીંયા એક કોસ કોસ કેન્સલ એટલે 2 મ્યુ ટી ઇન્ટુ કોસ આર. આ આપણને શું મળી ગયો પથ તફાવત કેટલો મળ્યો 2 મ્યુ ટી ઇન્ટુ કોસ આર. હવે મુખ્ય તરંગ એસેનું એ બિંદુએ વિભાજન થતાં પરાવર્તિત તરંગ એ બી સ્તરની સપાટી એટલે કે ઘટ માધ્યમની સપાટી પરથી પરાવર્તિત થતું હોવાને કારણે કોઈ ફેરફાર થતો નથી. ફરીથી સીડી બિંદુએ અનુક્રમે પરાવર્તિત અને વક્રીભૂત તરંગોની કળા પણ બદલાતી નથી. એટલે શું કીધું કે જ્યારે આપણે મુખ્ય તરંગ એસે પર શું પ્રકાશ એટલે પ્રકાશનું શું એના પરાવર્તિત કરવામાં સપાટી પર શું પરાવર્તિત કરવામાં આવે છે ત્યારે ઘટ એટલે સપાટી કેવી છે ઘટ માધ્યમની સપાટી છે એટલે કે ઘટ માધ્યમની સપાટી હોવાથી તેમાં કોઈ ફેરફાર થતો નથી અને કળા તફાવત પાય અથવા તો પદ તફાવત λ/2 ઉદ્ભવે છે. એટલે એનો કળા તફાવત કેટલો રહેશે કળા તફાવત પાય અને પદ તફાવત λ/2 ઉદ્ભવે છે. જ્યારે એસી તરંગની કક્ષામાં કોઈ ફેરફાર થતો નથી એટલે એસીમાં કોઈ ફેરફાર થતો નથી જે પરાવર્તિત થયા હોય તેનું શું થાય છે વક્રીભૂત થાય છે. એટલે કે ફરીથી સી અને ડી બિંદુએ પરાવર્તિત અને વક્રીભૂત તરંગોની કળા બદલાતી નથી. હવે તેવી જ રીતે શું કીધું કે પરાવર્તિત તરંગો એ બી પરાવર્તિત તરંગો કયા કયા છે એ બી પરાવર્તિત તરંગો કયા એ બી અને બીજું કયું ડીઈ બંને પરાવર્તિત કિરણો વચ્ચે માત્ર પ્રકાશની ઘટના એટલે કે પરાવર્તન અને વક્રીભવનને કારણે કળા તફાવત પાય રેડિયન જેટલો હોય છે. એટલે કે એ બી અને ઈ બંને કેવા પરાવર્તિત કિરણો છે એટલે કે આ બંને વચ્ચેનો કળા તફાવત કેટલો પાય જેટલો જોવા મળે છે અને પથ તફાવત પણ કેટલો λ/2 જોવા મળે છે. એટલે કે કુલ હવે આપણે શું મેળવવાનું છે તેનો કુલ પથ તફાવત એટલે કે કુલ પથ તફાવત બરાબર શું થાય છે ભૌમિતિક પથ તફાવત પ્લસ પ્રકાશીય પથ તફાવત. તો આપણે ભૌમિતિક કેટલો મળ્યો 2 મ્યુ ટી ઇન્ટુ કોસ આર અને પ્લસ પ્રકાશીય તફાવત એટલે કે જ્યારે કિરણો પરાવર્તિત અને વક્રીભૂત પામે ત્યારે બંને વચ્ચેનો તફાવત કેટલો જોવા મળે છે λ/2 એટલે કે 2 મ્યુ ટી કોસ આર પ્લસ λ/2. આ આપણને શું મળી ગયો કુલ પથ તફાવત. હવે આપણે શું જોવાનું એટલે કે આ આપણને શું મળી ગયો પથ તફાવત જોવા મળ્યો. હવે શું વ્યતિકરણની આ આપણે પથ તફાવત મેળવવાનું હતું એ શેના દ્વારા મળ્યું આપણને પાતળા સ્તર દ્વારા પરાવર્તિત વિભાગમાં રચાતું વ્યતિકરણ દ્વારા આપણને શું મળી ગયું તેનો પથ તફાવત મળી ગયો. હવે આપણે શું એનું હવે તેની આપણે વ્યતિકરણની બે શરતો આવશે. વ્યતિકરણની કઈ બે શરતો આવશે સહાયક વ્યતિકરણ અને બીજી કઈ આવશે વિનાશક વ્યતિકરણ. તો શું વ્યતિકરણની શરતો એમાં પહેલી કઈ આવશે સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણનો કુલ પથ તફાવત કેટલો છે 2 મ્યુ ટી કોસ આર પ્લસ λ/2 બરાબર જો n લેમ્બડા હોય તો એટલે કે પથ તફાવત 2 મ્યુ ટી ઇન્ટુ કોસ આર પ્લસ λ/2 બરાબર n લેમ્બડા હોય તો જ્યાં n શું હશે n 1 2 3 અપ ટુ એમ. એટલે કે જો સહાયક વ્યતિકરણની શરત માટે કે 2 મ્યુ ટી કોસ આર પ્લસ λ/2 બરાબર n લેમ્બડા હોય તો હવે આમાં 2 મ્યુ ટી
કોસ આર, આ લેમડા બાય 2 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે અહીંયા કેવા છે પ્લસ, ઓલી બાજુ જાય છે નેગેટિવ એટલે કે n લેમડા માઇનસ લેમડા બાય 2 એટલે કે 2 મ્યુ ટી કોસ આર બરાબર શું થાય છે, આમાંથી લેમડા અહીંયા શું કોમન કાઢ્યું છે, લેમડા બાય 2 કોમન કાઢ્યા છે એટલે અહીંયા કેટલા વડે ગુણવા પડશે, 2 વડે, એટલે અહીંયા શું આવી જાય 2 વડે ગુણવા પડે અને 2 વડે ભાગવા પડે એટલે લેમડા બાય 2 બંનેમાંથી શું કોમન, તો અહીંયા શું વધશે 2n અને અહીંયા શું વધશે -1 ઇન્ટુ લેમડા બાય 2, આ શું થયું 2 મ્યુ ટી કોસ આર બરાબર 2n માઇનસ 1 લેમડા બાય 2 એટલે કે જે પરાવર્તિત તરંગોને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ માટેની જરૂરી શરત છે, એટલે કે સહાયક વ્યતિકરણમાં આપણને શું મળે, પ્રકાશિત શલાકાઓ મળે અને વિનાશક વ્યતિકરણમાં શું અપ્રકાશિત શલાકાઓ મળે, જે આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા. તો આ શું કઈ શરત છે, સહાયક વ્યતિકરણ, તો સહાયક વ્યતિકરણમાં શું પ્રકાશિત શલાકાઓ મળે છે, તો તેના માટે જરૂરી શરત કઈ, આ કે 2 મ્યુ ટી કોસ આર બરાબર 2n -1 લેમડા બાય 2 એટલે કે જે પરાવર્તિત તરંગોને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ માટેની જરૂરી શરત છે. હવે કઈ બીજી આ સહાયક, આપણી સહાયક વ્યતિકરણ આપણું પૂરું, બીજું કયું વ્યતિકરણ આવશે, વિનાશક વ્યતિકરણ. તો વિનાશક વ્યતિકરણમાં અહીંયા આપણે કેટલા લીધા હતા, n લેમડા, તો વિનાશક વ્યતિકરણમાં શું 2n + 1 લેમડા બાય 2, આપણો કુલ પથ તફાવત કેટલો 2 મ્યુ ટી ઇન્ટુ કોસ આર પ્લસ લેમડા બાય 2 બરાબર એની બરાબર શું 2n + 1 લેમડા બાય 2, આ કેવું છે પ્લસ, ઓલી બાજુ જાય એટલે માઇનસ એટલે કે 2 મ્યુ ટી કોસ આર બરાબર 2n + 1 લેમડા બાય 2 માઇનસ લેમડા બાય 2 એટલે કે 2 મ્યુ ટી કોસ આર બરાબર આ બંનેમાંથી શું લેમડા બાય 2 કોમન એટલે કે 2n + 1 અહીંયા વધે અને અહીંયા શું વધશે -1 ઇન્ટુ લેમડા બાય 2, -1 અને +1 બંને કેન્સલ, તો શું વધશે 2 મ્યુ ટી કોસ આર બરાબર 2n ટુ લેમડા બાય 2, 2n કટ બરાબર શું આવી જાય છે n લેમડા એટલે કે 2 મ્યુ ટી શું આવશે 2 મ્યુ ટી ઇન્ટુ કોસ આર બરાબર શું n લેમડા. આ કયા માટે, આ શેની શરત થાય છે કે જે પરાવર્તિત તરંગોને કારણે મળતી અપ્રકાશિત શલાકાઓ માટેની શરત છે. શું, જે પરાવર્તિત તરંગોને કારણે મળતી, અહીંયા કઈ શરત હતી પ્રકાશિત શલાકાઓ, પણ વિનાશક વ્યતિકરણમાં શું આપણને કઈ શલાકાઓ મળે, અપ્રકાશિત શલાકાઓ જોવા મળે છે. તો જે પરાવર્તિત તરંગોને કારણે મળતી અપ્રકાશિત શલાકાઓ માટેની જરૂરી શરત છે. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો તમારો કે શું પાતળા સ્તર દ્વારા, શું આપણે કીધું હતું કે પાતળા સ્તર દ્વારા પરાવર્તિત વિભાગમાં મળતું વ્યતિકરણ. તો પહેલાં તમારે આકૃતિ એક પ્રકાશનું ઉદ્ગમ લેવાનું, તેમાંથી બે કિરણો કયા AB અને D શું આમે પરાવર્તિત કિરણો પામી અને CG અને F એ શું વક્રીભૂત કિરણો પામી. પછી આપણે શું અંતરનો તફાવત લેવાનો, અંતરનો તફાવત લઈ લીધેલા બાદ આ બંને ત્રિકોણ ACN CND એ બંને ત્રિકોણમાં AN બરાબર શું થાય છે ND અને AC બરાબર શું થાય છે CD. તો આ ત્રિકોણમાં શું આપણે મેળવવાનું tan R અને cos R. પછી બીજો કયો ત્રિકોણ લેવાનો AMD, એમાં આપણે શું મેળવવાનું ખૂણો કેટલો બને છે I જેટલો ખૂણો બને છે. તો તેમાં શું મેળવવાનું આપણે sin I એટલે શું થાય છે સામેની બાજુના છેદમાં કર્ણ. પછી તે આપણે કયું સૂત્ર મૂકી દેવાનું, કુલ પથ તફાવતનું સૂત્ર મૂકી દેવાનું એટલે આપણને આ મળે. પણ સ્નેલના નિયમ પ્રમાણે શું થાય છે n1 sin θ1 બરાબર n2 sin θ2, n1 બરાબર 1 sin θ1 એટલે sin I, n2 એટલે મ્યુ, sin θ2 એટલે sin R એટલે sin I બરાબર શું મળશે મ્યુ sin R. પછી જે આપણા કુલ પથ તફાવતનું સૂત્ર છે તેમાં મૂકી દેવાનું sin I ની જગ્યાએ મ્યુ sin R. પછી જે કોમન એટલે કે 2 મ્યુ ટી અપોન cos R એ શું નીકળી જાય છે કોમન નીકળી જાય છે. તો 1 - sin સ્ક્વેર R વધશે, તો 1 - sin સ્ક્વેર R એટલે cos સ્ક્વેર R, એક cos
શું થઈ જાય છે, એક કોસ કોસ કેન્સલ થઈ જાય છે, તો શું 2μt ઇન્ટુ કોસ આર મળશે ને આપણો કુલ પદ તફાવત એટલે શું થાય, ભૌમિતિક પદ તફાવત પ્લસ પ્રકાશીય પદ તફાવત. આપણો ભૌમિતિક પદ તફાવત કેટલો મળશે, 2μt કોસ આર, અને પ્રકાશીય એટલે કે જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે બંને પર કેટલો પદ તફાવત રહેશે, λ/2 જેટલો પદ તફાવત રહે છે. તો અહીંયા શું આવી જાય, પ્લસ λ/2, એટલે કે આ આપણો શું આવી ગયો, કુલ પદ તફાવત કેટલો મળો, 2μt કોસ આર પ્લસ λ/2. પછી એમાં શું, બંને શરતો વ્યતિકરણની કેટલી, બે શરતો, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણમાંથી કયો પ્રકાશ ઉત્પન્ન થાય, પ્રકાશિત શલાકાઓ મળે, અને વિનાશક વ્યતિકરણ હોય ત્યારે અપ્રકાશિત શલાકાઓ મળે. એટલે કે 2μt કોસ આર બરાબર 2n-1 λ/2 હોય ત્યારે સહાયક વ્યતિકરણ માટે અને પ્રકાશિત શલાકાઓ માટેની શરત, અને 2μt કોસ આર બરાબર n π હોય એ વિનાશક વ્યતિકરણ અને અપ્રકાશિત શલાકાઓ માટેની શરત. તો આ તમારો હતો પાતળા સ્તર દ્વારા પરાવર્તિત વિભાગોમાં રચાતું વ્યતિકરણ. હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું કે પાતળા સ્તર દ્વારા પારગમન વિભાગમાં રચાતું વ્યતિકરણ. આભાર વિદ્યાર્થી મિત્રો.